હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, તમારી પ્રથમ પરીક્ષા હાલ ચાલુ છે. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને વિજ્ઞાન વિષયનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. તમને જણાવી દઉં કે તમારા જિલ્લાની અંદર જો હજુ વિજ્ઞાનનું પેપર બાકી હોય તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કારણ કે આ પેપરની અંદરથી જે આપણું જે ચેપ્ટર છે એમાંથી એવા પ્રશ્નો લીધેલા છે કે જે તમને બેઠે બેઠા તમારી પરીક્ષાની અંદર 1000% ગેરંટી સાથે કહું છું કે આમાંથી જ તમને પ્રશ્નો જોવા મળશે, 100% જોવા મળશે, કારણ કે પેપર એ રીતના ડિઝાઇન કરેલું પેપર છે. એક પ્રશ્નો એવા છે આપણા ચેપ્ટરના કે જેમાંથી આ પ્રશ્નો પૂછવા જ પડે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તમને મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન હું કરાવું છું. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. તો વિભાગ એ તમારો 24 ગુણનો છે અને તમને MCQ પછી ખરા ખોટા અને ખાલી જગ્યાઓ પૂછાય છે વિભાગ એ ની અંદર. તો સૌથી પહેલા આપણને કીધું છે કે વિધાનો સાચા બને તે રીતે તમે ખાલી જગ્યા પૂરો. ચલો તો આપણો પ્રશ્ન નંબર 1 છે. લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. લેડ નાઇટ્રેટનો જે પાવડર છે એ કયા રંગનો હોય છે? તો એ સફેદ રંગનો હોય છે. પ્રશ્ન પૂછાય ફરીથી, તો ધ્યાન રાખજો, તમારા પરીક્ષા તમારા પેપરની અંદર તમને પ્રશ્નો બેઠે બેઠા જોવા મળી શકે છે. તો આપણો જવાબ હશે સફેદ. પ્રશ્ન નંબર 2 છે. ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. તો કઈ એવી અધાતુ છે અને પાછી ચમકદાર છે? તો ચેપ્ટર 3 માંથી પ્રશ્ન પૂછ્યો છે, ધાતુ અધાતુમાંથી. તો આપણને ખબર હોવી જોઈએ કે આયોડીન એ અધાતુ હોવા છતાં પણ ચમકદાર છે, ચળકાટ ધરાવે છે. તમને ધાતુ અધાતુનો અપવાદ છે એમાંથી MCQ પૂછે છે. બીજું તમને અધાતુનો અપવાદ પૂછાય કે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો યાદ રાખો બ્રોમિન. અને આ પ્રશ્ન સૌથી વધારે MCQ માં પૂછાય છે કે કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો આપણો જવાબ હશે બ્રોમિન. એને તમે ધ્યાનમાં લેજો. ચાલો ત્યાંથી મારે આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 3 છે. જમણા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર હોય છે. હવે આપણા હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. ઉપરના 2 કર્ણકો છે અને નીચેના 2 ક્ષેપકો છે. આ બાજુનો જે ભાગ છે એને આપણે ડાબી બાજુ કહીશું ને આ બાજુનો જે ભાગ છે એને આપણે જમણી બાજુ કહીશું. તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એમાં કઈ રુધિર વહે છે? તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું, મતલબ ઓક્સિજન વિહીન જેને કહી શકો, અથવા તો તમે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કહી શકો. તમને મજા આવે એ રીતે બોલી શકો છો, અથવા તમે અશુદ્ધ રુધિર પણ કહી શકો છો. તો જમણું કર્ણક અને જમણા ક્ષેપકની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે છે, અશુદ્ધ રુધિર વહે છે અને ઓક્સિજન વિહીન રુધિર વહે છે. આ 3 માંથી તમે કોઈ પણ જવાબ લખો તો તમારો સાચો છે, અહીંયા લખી શકો છો. ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક છે એમાં ઓક્સિજન વાળું રુધિર વહન પામે છે. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં લખવાનું છે કાર્બન યુક્ત, અથવા તો તમે લખશો કે O2 વિહીન, તો પણ તમારો જવાબ સાચો છે. રેડી? મસ્ત પ્રશ્નો છે અને આવા પ્રશ્નો જો તમે થિયરી વ્યવસ્થિત ભણ્યા હોય તો એમાંથી જ તમને MCQ પૂછાય છે અને મસ્ત પેપર પૂછેલું છે. ચલો પ્રશ્ન નંબર 4 છે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. ભાઈ કાર એટલે ગાડીઓ જે છે, તો એની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? તો અંતર્ગોળ અરીસો વપરાય છે. આગળ જે હેડલાઇટ હોય ને એમાં અંતર્ગોળ અરીસો હોય અને ડ્રાઈવરની જે સીટ હોય ને એની બાજુનો જે સાઈડ ગ્લાસ હોય એમાં બહિર્ગોળ અરીસો હોય છે. અને એનો એક પ્રશ્ન પૂછાય છે. તો તમે અહીંયા જવાબમાં લખશો કે કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો વપરાય છે. ચલો પછી તમને કહ્યું છે કે વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાના છે. તો પ્રશ્ન નંબર આપણો 5 છે. પ્રશ્ન 5 માં કહ્યું છે સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. આ વિધાન ખરું છે કે ખોટું છે? તો વિધાન ખરું છે. કેવું છે? વિધાન ખરું છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 6. ઉત્પાદકો કરતા ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે. તમે ખાલી એક વસ્તુ વિચાર કરો કે ઉત્પાદકો કરતા ઉપભોગીના સજીવોની સંખ્યા વધારે હોય તો આપણે બધા જાવું ક્યાં?
તો ઉત્પાદકો કરતા ઉપભોગ્યની સંખ્યા વધારે હોય છે. વિધાન ખોટું છે, કારણ કે ઉત્પાદકો વધારે હોય ત્યારે તો ઉપભોગ્યો એનો ભોગ કરીને ખાવાનો ખોરાક મેળવી શકે છે. ઉપભોગ્યોની સંખ્યા વધારે ના હોય, અને અહીંયા એવું કીધું છે કે ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે. આ વિધાન ખોટું છે. ચલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 7 છે, લાળ રસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. તદ્દન સાચું વિધાન છે. ઉલટી થવી, પછી લાળ રસનું ઝરવું અને હૃદયના જે ધબકારા છે, આ બધાનું નિયંત્રણ કોણ કરે છે? લંબમજ્જા કરે છે. તો અહીંયા આપણો જવાબ આવશે સાચું. ચલો પછી આપણો પ્રશ્ન નંબર 8 છે, ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ સોડા વપરાય છે. સાચું છે. ચલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર હવે તમને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે તમને 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન નંબર આપણો 9 છે, વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાડેલું હોય છે? તો વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાડેલું હોય છે? તો DDT નું અસ્તર લગાડેલું હોય છે. ચલો પછી પ્રશ્ન નંબર 10 છે, આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? અહીંયા 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી આપણો જે જવાબ આવે છે જવાબ ઓપ્શનમાં નથી, એટલે હું તમને જવાબ આપી દઉં છું. આપણો જવાબ આવશે કીકી. કીકી જે છે એ આંખની અંદર પ્રવેશતી જે પ્રકાશની માત્રા છે એને નિયંત્રણ કરવાનું કામ કરે છે. કોણ? કીકી કરે છે. ઓપ્શનમાં નથી, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે તમે થોડું ધ્યાન રાખજો કે આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો કીકી નિયંત્રિત કરે છે. ચલો પછી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર આપણો 11 છે, દાંતનું બહારનું પડ શેનું બનેલું છે? મસ્ત પ્રશ્ન છે, 1000% પૂછાય એવો છે. IMP પ્રશ્ન છે, ઘણી વાર પૂછાય એવો પ્રશ્ન છે. તમારી પરીક્ષામાં તમને પૂછી લે. યાદ રાખજો, દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. તેનું કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. રેડી? ચલો આગળ વધુ એ પહેલા દરેક વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે તમારું હજુ ગણિતનું પેપર લેવાનું બાકી છે તમારા જિલ્લાની અંદર. તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે બનાસકાંઠા જિલ્લાનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈ શકો છો. તમને ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષામાં તમારા પેપરની અંદર પણ બેઠા બેઠા પ્રશ્નો પૂછી લે, તો થોડું સોલ્યુશન કરીને જજો. તો તમને એવું લાગે કે મેં સોલ્યુશન કર્યું હતું એ પ્રમાણે પ્રશ્નો પૂછાણા છે, તો તમને મજા આવે પેપર લખવાની. ચલો હવે તમને પૂછ્યું છે કે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. હા, તો પ્રશ્ન નંબર આપણો 12 છે, બટાકાની ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો વાયુ ભરવામાં આવે છે? મસ્ત પ્રશ્ન છે ને, 1000% મોસ્ટ આઈએમપી છે, પૂછી લે. ઘણી વખત MCQમાં પૂછાય પ્રશ્ન ને પૂછાયેલો છે. તો બટાકાની ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે નાઇટ્રોજન વાયુ બેગમાં ભરવામાં આવે છે. કેમ? તમે પડીકા નથી ખાતા? 5-5 રૂપિયાના જે પેકેટ આવે છે ને, એમાં બટાકાની જે ચિપ્સ હોય છે, વેફર બધા ખાવ છો ને વેફર? હા, તો એ વેફર ની અંદર શું હોય છે? તો નાઇટ્રોજન વાયુ હોય છે. એટલે તો ફૂલેલું લાગે. તમને એવું લાગે હોય આટલી બધી વેફર હશે અંદર. એટલી બધી વેફર નથી, તો હવા ભરી છે, અને હવા માને કે નાઇટ્રોજન વાયુ હોય છે, એટલા માટે જે પેકેટ છે ને ફૂલેલું લાગે છે. ચલો ત્યાંથી આગળ વધુ છે. તો 13મા નંબરનો પ્રશ્ન છે, બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર કયું છે? તો CaOCl2. આ આપણું બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર છે, CaOCl2 અહીંયા લખેલું છે. ચલો પછી પ્રશ્ન નંબર 14 છે, રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષો શું કામ કરે છે ભાઈ? તો વાયુતંત્રને ખુલ્લું કરે છે અને વાયુતંત્રને બંધ કરવાનું કામ કરે છે. કોણ? રક્ષક કોષો. અને 1000% મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી, આનાથી બીજું કોઈ મોસ્ટ આઈએમપી ના હોય એવું કહું તો ચાલે. રક્ષક કોષોનું કાર્ય પૂછાય છે. રક્ષક કોષોનું કાર્ય શું છે? તો વાયુતંત્રને ખુલ્લું કરે છે અથવા તો બંધ. ખુલ્લું કરે છે ને બંધ કરે છે. ચલો પ્રશ્ન નંબર 15 છે, ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું છે ભાઈ? તો એમાં આપણો જવાબ આવશે CFC. અને તમને પરીક્ષાની અંદર આ CFC નું પૂરું નામ પૂછાય, તૈયાર કરી નાખજો. CFC નું પૂરું નામ થશે ક્લોરોફ્લોરોકાર્બન. અને આનું પૂરું નામ પૂછાય છે, તો પ્લીઝ તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં હો
કે બેન તમે કીધું નહોતું, હું બધું કહું છું, તમે તૈયાર કરી નાખજો, ઓકે ને? તો ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું છે? CFC. ચલો પ્રશ્ન નંબર 16 છે, નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. આ પણ પ્રશ્ન ભાઈ પૂછાય છે, ગમે તે જો MCQ માં પૂછાય, ખરા ખોટામાં ખાલી જગ્યામાં ગમે તે રીતે પૂછાય, પણ એવું જરૂરી નથી કે તમને આવી રીતે પ્રશ્ન આપે છે તેવી રીતે પૂછાય. નહીં ભાઈ, અહીંયા જે પ્રશ્નો આપેલા છે ને તમને ખરા ખોટા ખાલી જગ્યા ગમે તે રીતે ફેરવીને પ્રશ્નો પૂછાય, પણ પ્રશ્નો પૂછાય એ ફાઇનલ છે, તો કરી નાખવાનું એમ. ચલો પછી પ્રશ્ન નંબર 17 છે, ઘરની દિવાલને દોડવા માટે વપરાતા પદાર્થનું અણુસૂત્ર લખો. જે ઘરની દિવાલ છે એને દોડવા માટે જે પદાર્થ વપરાય છે એનું સૂત્ર લખો. તો CA(OH) ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CA(OH) ટ્વાઇસ. ચલો પછી આગળ વધુ છે પ્રશ્ન નંબર 18 છે, સિન્નાબારનું અણુસૂત્ર લખો. તો સિન્નાબારનું અણુસૂત્ર થશે HGS. યાદ રાખજો, પૂછી લે ફરીથી તમને. ચલો પછી મારે આગળ વધવું છે, તો હવે આપણને સરસ મજાના કીધા છે કે જોડકા જોડો. શું કીધું છે? જોડકા જોડો. તો A અને B માં અહીંયા તમને 19, 20, 21 માં મસ્ત મજાના પ્રશ્નો પૂછ્યા છે ને, એટલા ફાઇન, ફિટ એન્ડ ફાઇન છે ને, મજો પડી જાય એવા પ્રશ્નો છે. કારણ કે જો વ્યવસ્થિત ભણ્યા હોય ને, આ બધું વિચારવાનું એમને એમ જવાબ આવડી જાય તમને એમ. 19 માં કીધું છે અગ્ર મગજ. તો ભાઈ તમે મગજના ભાગો ભણ્યા હોય તો એમાં તમને ખબર હશે કે અગ્ર મગજ શું કામ કરે છે? તો અગ્ર મગજ એ વિચારવા વાળો મુખ્ય ભાગ છે. શું છે? અગ્ર મગજ એ વિચારવા વાળો મુખ્ય ભાગ છે. પછી 20 માં કીધું છે મનુષ્યનું હૃદય. તો મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે. કેટલા? 4 ખંડોનું બનેલું છે. મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે. ચલો 21 માં કીધું છે સ્વાદુપિંડ. મસ્ત પ્રશ્ન છે. સ્વાદુપિંડ એ શું કરે છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન નામનો જે હોર્મોન છે એનો સ્ત્રાવ કરે છે સ્વાદુપિંડ. અને મારા વાલા, પ્લીઝ તમને સાચું કહું ને તો આ સ્વાદુપિંડ અને આ ઇન્સ્યુલિન, આ એટલો બધો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. જો તમને ખરા ખોટામાં પૂછી લે, ખાલી જગ્યામાં પૂછી લે, જોડકામાં પૂછી લે, એક વાક્યમાં પૂછી લે કે સ્વાદુપિંડ એ કયા આંતરસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? તો ઇન્સ્યુલિન. તમને એવું પૂછી લે કે ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ કરે છે. આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈમ્પી. તમે જોઈ લેજો તમારા પેપરની અંદર તમને બેઠો આ પ્રશ્ન પૂછાય, ફેરવીને પૂછાય કે ઇન્સ્યુલિનનું કાર્ય જણાવો. તો ભાઈ ઇન્સ્યુલિન આપણા શરીરમાં શું કામ કરે છે મારા વાલાઓ? તો ઇન્સ્યુલિન જે છે એ રુધિરમાં આપણી જે શર્કરા ખાંડ જે છે ગળ્યું, તમને ખબર છે ને ડાયાબિટીસનો રોગ થાય છે. કેમ? કારણ કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ના કરે, તમે ગળ્યું ખા કરો તો ગળ્યું એટલે શર્કરા જે વધી જાય શરીરમાં, એનું નિયંત્રણ કોણ કરે? જો ઇન્સ્યુલિન જ ના હોય તો એના હિસાબે તમને બધા લોકોને ડાયાબિટીસ થાય છે. યાદ રાખજો. ચલો પછી આગળ વધવું છે, તો ફરી પાછા જોડકા આપેલા છે. એમાં તમને 22 માં કીધું છે અંતર્ગોળ અરીસો. ભાઈ અંતર્ગોળ અરીસો શું કામ કરે છે? દાઢી કરવા માટે વપરાય છે. શું? દાઢી કરવા માટે કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે. ચલો પછી તમને કીધું છે કે બહિર્ગોળ લેન્સ પૂછે છે. જોજો બરોબર કે શું પૂછ્યું છે. તો બહિર્ગોળ લેન્સ જે છે સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે છે. શું? સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે છે. 24 માં કયું છે? અંતર્ગોળ લેન્સ કીધું છે, ધ્યાન રાખજો. તો અંતર્ગોળ લેન્સ શું કરે છે? લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરે છે. બહિર્ગોળ લેન્સ હોય તો ગુરુદ્રષ્ટિ, અંતર્ગોળ હોય તો લઘુદ્રષ્ટિ. વાત પૂરી? ખબર પડી? ચલો ત્યાંથી આપણે આગળ વધવું છે, તો ફટાફટ આપણે વિભાગ બી ની અંદર આવી જઈએ છીએ. હવે હું તમને એક વસ્તુ સમજાવી દઉં છું, થોડું ધ્યાનથી સાંભળી લેજો. અહીંયા જે પ્રશ્નો છે ને ભાઈ, એ બધા પૂછાવા લાયક છે. એક પ્રશ્ન એવો નથી કે તમે તૈયાર નહીં કરો. એક પ્રશ્ન તૈયાર કરીને જજો, કારણ કે જો વિભાગ બી ના પ્રશ્નો ઘણીવાર સી માં પૂછી લે, સી ના પ્રશ્નો ડી માં પૂછી લે. એટલે એવું નથી કે પ્રશ્ન ન પૂછાય, પ્રશ્ન તો પૂછાય છે, ખાલી વિભાગ બદલાશે. બાકી અહીં આપેલો એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગેરંટી સાથે તમને કહું છું, તૈયાર કરી લેજો એમ. ચલો વિભાગ બી ની અંદર તમને ટૂંકા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોમાંથી કોઈ પણ 9 તમારે લખવાના છે. એમાં તમને કીધું છે કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે? એક ઉદાહરણ આપો. હવે આ સંયોગીકરણની પ્રક્રિયા ઘણીવાર સી માં પૂછાય છે.
અને બી માં પૂછાય છે, તમે તૈયાર કરી લો. બી માં પૂછાય તોય તમારે લખવાનું છે, સી માં પૂછાય તોય તમારે લખવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી, એટલે તૈયાર કરી લો. વિસ્થાપનની પ્રક્રિયા કોને કહે છે? મસ્ત પ્રશ્ન છે, આ પણ પૂછાય છે, સી માં પૂછી લે અથવા તો બી માં પૂછી લે. પછી એસિડ બેઝ નો તફાવત, આ તો 1000% મોસ્ટ આઈએમપી પૂછાય. ધાતુ અધાતુનો તફાવત 1000% મોસ્ટ આઈએમપી પૂછાય. પછી અહીંયા તમને કીધું છે બેકિંગ સોડાના 4 ઉપયોગ લખો. તો બેકિંગ સોડા છે, ખાવાના સોડા, ધોવાના સોડા, આ તો તમે તૈયાર જ કરી લો. સી માં પૂછાય, બી માં પૂછાય, ડી માં પૂછાય છે, કઈ નક્કી નથી પણ પૂછાય ખરા. પછી લોખંડનું ક્ષારણ, આ પણ પ્રશ્ન એવો છે, પૂછાય. પ્રકાશના પરાવર્તનના 2 નિયમો, આ પણ પ્રશ્ન મોસ્ટ. અહીંયા આપેલો એક પ્રશ્ન તૈયાર કરી લેજો, તમને આમાંથી જ તમારા વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન જોવા મળશે. 1000% કહું છું. ચલો તો પ્રશ્નો તમે અહીંયા ચેક કરી લેજો, હું વધારે કઈ ડીપમાં ચર્ચા કરતી નથી. અને આની પીડીએફ તમારે જોઈએ છે તો તમે નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો. ચલો વિભાગ સી માં કયા કયા પ્રશ્નો પૂછેલા છે તમે જોઈ શકો છો, અને આ રીતના તમે પ્રશ્નોને તૈયાર કરી લેજો. એમાં હું તમને કહી દઉં, અમુકને થોડી શંકા જાય કે શું આવું કરવું જોઈએ, આ પ્રશ્ન તૈયાર કરવો જોઈએ. તો જો દૈનિક જીવનમાં પિયત નું મહત્વ જે છે ને, એમાં જે 5 મુદ્દા છે ને, તો તમને લખીને આપું. આ પ્રશ્ન પૂછવો જ પડે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સી માં પૂછાય, ડી માં પૂછાય કે બી માં પૂછાય, વધારે ડી માં અને સી માં પૂછાય છે. તો આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો, કોઈ શંકા કર્યા વગર. કોઈ એટલે 0.0% તમે શંકા કર્યા વગર આ પ્રશ્ન તૈયાર કરી લેજો કે દૈનિક જીવનમાં પિયતનું મહત્વ અને એના જે 5 મુદ્દા છે, 5 કરી લેજો, પૂછાય છે. પછી એવી જ રીતે અમીબામાં પોષણ, આ પણ હું તમને કહી શકું છું કે કરી નાખજો, પૂછાય છે. પછી જો અહીંયા 43મો જે પ્રશ્ન છે, એમાં બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા મળતા પ્રતિબિંબનું પ્રકાશ સ્થાન અને પરિણામ આકૃતિ દોરી લખો. આ પણ પ્રશ્ન પૂછાય છે, પણ આમાં 4 વસ્તુ છે. જો અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. આ પ્રશ્નોને સ્કીપ કરો તો બહુ સારું રહેશે. એના અથવામાં બીજા પ્રશ્નો છે જે તમે કરી લેજો એમ. ચલો પછી વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર મસ્ત પ્રશ્નો પૂછેલા છે, તમે જોઈ શકો છો. પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ, સમીકરણ સહિત સમજાણ છે. સાંભળજો, હું તમને 4 પ્રશ્નો આપું છું, 4 કરી નાખજો, એમાંથી પ્રશ્નો પૂછાય છે. એક તો છે પ્લાસ્ટર ઓફ પેરિસ, એક પ્રશ્ન છે આપણા ચેપ્ટર 2 નો, એ કરી નાખો. નિરંજન પાવડર જે છે એ કરી નાખો. ખાવાના સોડા અને ધોવાના સોડા, આ 4 પ્રશ્નો તમે કરી નાખો. આ 4 માંથી કોઈ પણ 2 પ્રશ્નો, અને 2 ના પૂછાય એક તો 1000% તમને ગેરંટી સાથે કહું છું પૂછાશે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે કરી નાખજો. રેડી? ચાલો પછી આગળ વધુ. તો મનુષ્યમાં હૃદય છે અને શ્વસન અને તેના પ્રકારો છે. હવે આપણું જે ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, તો જૈવિક ક્રિયાઓમાંથી તમારે 4 પ્રશ્નો તો તૈયાર કરી જ લેવાના છે. એક છે પાચન વાળો, પાચન તંત્રની આકૃતિ વાળો. પછી એક હૃદય વાળો જે છે, રુધિર વાળો, ઈ. ઉત્સર્જન છે ને, ઉત્સર્જન, એક પ્રશ્ન છે. પાચન, શ્વસન, વહન, ઉત્સર્જન, અને એક શ્વસન વાળો પ્રશ્ન છે. આ 4 કરી લેજો. એમાં સૌથી વધારે પાચન અને ઉત્સર્જન, આ 2 કરી નાખજો, પૂછાય છે. કહેતા નહીં કે કીધું નહોતું, પૂછાય છે, કરી નાખજો તમારે. પછી બીજા પ્રશ્નો કહી દઉં. તારાઓ કેમ ટમટમે છે અને ગ્રહો કેમ ટમટમતા નથી, આ 2 પ્રશ્નો કરજો, એમાંથી એ પ્રશ્ન પૂછાય છે. પછી કહી દઉં ગુરુ દ્રષ્ટિની ખામી અને લઘુ દ્રષ્ટિની ખામી, આ 2 કરી નાખજો, 2 માંથી કોઈ એક પૂછાય છે. હવે વધારે બોલું કે ચાલશે? સમજી ગયા ને ટૂંકમાં મારા વાલા વિદ્યાર્થીઓ? આ કંઈક સરસ મજાનું આપણું પેપર સોલ્યુશન છે. હજુ તમને વાત કરી દઉં કે ચેનલમાં નવા છો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અવનવા પેપર સોલ્યુશન ધોરણ 10 ને લગતા આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવશે. ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, એમાં જોઈન થઈ જજો. એટલે હું મારા દ્વારા જે પણ વિડીયો ફટાફટ અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહેશે. ચલો વિડીયોને અહીંયા રાખું છું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેજો, ભણતા રહેજો અને મસ્ત રહેજો.